हेलो दोस्तों, આપણે આજે એક નવી જગ્યાએ એક આશ્રમમાં રોકાણા છીએ। ત્યાં મહારાજની એક સમાધિ આશ્રમ છે। આ અહીંયા 200 વર્ષ જૂની સમાધિઓ છે। જ આરતીનો ટાઈમ છે તો આરતી બી ચાલુ છે, અહીંયા જોઈ શકો છો। મોટો આશ્રમ છે। અહીંયા 2 સમાધિ અહીંયા પણ છે। બાબા રામનાથની સમાધિ છે। અહીંયા બહુ મોટી જગ્યા છે। પાછળની સાઈડ પણ અહીંયા આપણે એક તળાવ નાનું એવું આપેલું છે। પાછળ બી એક શિવજીનું મંદિર છે, જોઈ શકાય છે। અહીંયા બંદરો પણ વધારે છે। અહીંયાથી આપણે મંદિરનો જે એક પ્રાઇવેટ ગાર્ડન પણ છે તે જોવા જઈશું। અહીંયા મહારાજ આરતી ચાલુ છે, આરતી કરે છે। અહીંયા સેવકો છે, સેવકગણ છે। જે પણ કાવડિયા અહીંથી નીકળે એમને રોકાવા માટે, અહીંયા નાવા ધોવા માટે, જમવાનું પણ અહીંયા જગ્યામાંથી મળી રહે છે। આ રેસ્ટ રૂમ છે, બધાને રોકાવા માટેનો અને જમવા માટેનું છે। હવે અહીંયાથી આપણે જઈશું મંદિરના ગાર્ડનમાં। ગાર્ડન તો એવો સારો એવો મોટો ગાર્ડન છે, જે નાના બાળકો ને બધા પણ અહીંયા મસ્તી કરે છે, રમે છે। ને એવું કહેવામાં આવે છે કે સિટીના લોકો ત્યાં કરતાં, સિટી ગાર્ડન કરતાં મંદિરના ગાર્ડનમાં વધારે આવે છે। લંગૂર જે તમે જોઈ શકો છો, લંગૂર છે। અહીંયાની માણસો સાથે વાત કરીને એવું જાણવા મળ્યું કે સિટી ગાર્ડન પણ છે અહીંયા। એવું નાનું એવું સિટી છે જેનું નામ છાપલા, જે હરિયાણામાં પડે છે। આ ગાર્ડન પણ આપણે જોઈ શકીએ છીએ। એવું નાનું એવું ગાર્ડન છે એમનું। બાળકો બધા બહુ મજા કરી રહ્યા છે। છોકરાઓ અહીંયા મજાક મસ્તી કરી રહ્યા છે। ગાર્ડન પણ સારો છે, લપસણી હિંચકા સાથે। જે તમે જોઈ શકો છો, છોકરાઓ સ્કૂલેથી છૂટીને અહીંયા રમવા આવી શકે છે। સારો એવો મેનેજ કરી રાખ્યો છે ગાર્ડન એમને, જે મંદિરનો જ ગાર્ડન છે, જે આપ લોકો જોઈ શકો છો। બહુ સરસ છે ગાર્ડન, બી બહુ સારો છે। हाय बोलो बेटा। हेलो। यूट्यूब चैनल का नाम है बापू @1711। ગાર્ડનની ફરતા વોકિંગ કરવા માટેનો એક ટ્રેક પણ બનાવવામાં આવેલો છે અહીંયાથી। જે એક સિટી છે એવું નાનું, છાપલા, હરિયાણા। તો એ પણ લોકો બધા અહીંયા વોકિંગ કરવા માટે આવી રહ્યા છે। બહુ સારું ગાર્ડન મેન્ટેન કરી રાખેલું છે અહીંયા, જે તમે જોઈ શકો છો। વૃદ્ધો માટે બેસવા માટેની જગ્યા પણ સારી છે, એવા બાકડા એવું। અને હવે દોસ્તો, ખાસ જે આપણે બધાએ પિક્ચરો અને ટીવી પર જે જોયેલું છે જે વસ્તુ, એ જોવા માટે હું તમને લઈ જઈશ આજે।
એ તમને જોઈને પણ મજા આવશે, જે રિયલમાં તમને જોવા મળશે અહીંયા. બહુ સરસ છે, જે આપણને પિક્ચરમાં હરિયાણાનું વારંવાર જોવા મળી રહ્યું છે. અખાડા, આપણી ભાષામાં આને કહીશું આપણે અખાડા, કુસ્તી. અત્યારે આપણે પહેલવાનનો ના પાડે છે, તો વધારે આપણે એમની પાસે નહીં રોકાઈએ. અહીંયા વર્કઆઉટ કરવા પણ લોકો આવે છે, કસરત કરવા માટે. નાનું એવું તળાવ પણ છે અહીંયા. છોકરાઓ પણ અહીંયા મજા કરવા આવે છે. સારું એવું મંદિર છે. બહારની સાઈડ શંકર ભગવાનનું પણ એક મંદિર આવેલું છે. અંદર જે આપણે મંદિર જોયા એ બધી સમાધિઓ છે. બહાર એક મંદિર છે. સારું એવું મંદિરનું પણ મેન્ટેન કરી રાખ્યું છે કાવડિયાઓ માટેનું. આ વાંદરો નથી, આપણી ભાષામાં આને આપણે માકડું કહી શકીએ. અહીંયા જાંબુ પણ સારા આવ્યા છે, જે તમે જોઈ શકો છો. સારી એવી જગ્યા છે. અહીંયાથી નીકળતા કાવડિયાઓ માટે એમને સારી એવી સુવિધા કરી રાખી છે. ખાવા પીવા રહેવા માટેની, સુવા માટેની ફેસિલિટી લોકો આપે છે. સારી એવી સેવા પણ કરે છે. એની સાથે એક સમાધિના છેલ્લા દર્શન કરાવી લઉં તમને, જે તમે જોઈ શકો છો. હમણાં ત્યાં આરતી ચાલતી હતી એટલા માટે આપણે નહોતા ગયા અંદર, તો એ સમાધિ પણ હું તમને છેલ્લે દેખાડી દઉં છું, જે તમે લોકો દર્શન કરી શકો છો. આ છે બાબા સત્યપ્રકાશ દાસની સમાધિ. એક પૂજારી ત્યાં માળા કરે છે, તો ડિસ્ટર્બ નહીં કરીએ. આની સાથે આપણે વિડીયો પૂરો કરશું. વિડીયો તમને કેવો લાગ્યો અને લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.